ચેપ્ટર 2 મેથડ્સ ઓફ ઇરિગેશન. ઇરિગેશનની મેથડ્સ. ચેપ્ટર 2 મેથડ્સ ઓફ ઇરિગેશન. મેથડ્સ એટલે શું છે? પદ્ધતિઓ. અલગ અલગ કઈ કઈ મેથડ છે ઇરિગેશન કરવા માટેની એ ભણવાના છે હવે આપણે. ચલો નંબર 1 પહેલી મેથડ કઈ છે? ઓર્ડિનરી, ફ્રી, વાઇલ્ડ, ફ્લડિંગ. ઓર્ડિનરી ફ્લડિંગ અથવા ફ્રી ફ્લડિંગ અથવા વાઇલ્ડ ફ્લડિંગ. શું નામ છે ભાઈ? ઓર્ડિનરી ફ્લડિંગ અથવા ફ્રી ફ્લડિંગ અથવા વાઇલ્ડ ફ્લડિંગ. નામ પરથી સમજીએ. ઓર્ડિનરી એટલે સિમ્પલ ફ્લડિંગ. સિમ્પલ તમારે પાણીનો શું કરવાનો છે? બસ ફેલાવો કરવાનો છે. પાણી જે છે વેવડાવવાનું છે. ફ્રી એટલે એનો મતલબ એ છે, ફ્રી મતલબ કંટ્રોલ વગરનું, ખેતરમાં પાણીને ચલાવવાનું બસ. વાઇલ્ડ નો મતલબ શું છે હમણાં જોઈશું. બરાબર, ક્લિયર અહીંયા સુધી બધાને? કરવાનું શું છે આની અંદર? તો કે ખેતરમાં તમારે શું કરવાનું છે? તો કે ડીચ બનાવવાની છે. ડીચ એટલે શું હોય? નાની નાની નહેર બનાવવાની. શું બનાવવાની? નાની નાની નહેર કે જેમાં પાણી ફ્લો કરી શકે. શું કરી શકે? ફ્લો કરી. હવે સીધું જમીન રાખો તમે, મેદાન જેવું રાખો, તેમાં પાણી જે છે ક્યાં ફ્લો કરશે તમને ખબર નથી, ગમે તે ડિરેક્શનમાં જઈ શકે. પણ તમે અગર આ રીતે ડીચ બનાવેલી હોય તો એનો એક ફિક્સ પાથ થઈ જાય કે આમાં જ ફ્લો કરવાનો છે. ખ્યાલ આવે બધા લોકોને? નાની નાની શું બનાવવાની છે? નહેર બનાવવાની. શું બનાવવાની? નહેર. બરાબર. જો આ રીતે પ્લાન વ્યૂ બતાવું તમને એટલે વધારે આઈડિયા આવશે. જો ટોપ વ્યૂ જોઈએ આપણે. ઓકે, આ મેઇન સપ્લાય ડીચ છે કે ભાઈ જેના મદદથી ખેતરમાં પાણી જશે. હવે અહીંયા ખેતર છે સાઈડમાં. બરાબર. આ કયો વ્યૂ છે? પ્લાન વ્યૂ છે. કયો વ્યૂ છે? પ્લાન વ્યૂ મતલબ કયો? ટોપ વ્યૂ. કયો થાય? ટોપ. ઉપરથી જોઈ રહ્યા છે આપણે. બરાબર. ઓકે, નાની નાની જે છે ડીચીસ બનાવેલી છે એટલે નાની નાની નહેરો ખેતરની અંદર. ઓકે, પછી શું થાય? જો જરા પાણી આ રીતે વહે એમ, એથી પાણી એન્ટ્રી લીધી, વચ્ચે વચ્ચે આમાં એન્ટર કરશે, આગળ જશે અને પછી અહીંયા વચ્ચેથી બહાર આવશે. આ રીતે પાણી જે છે બહાર આવશે. બોલો, સમજ પડી બધા લોકોને? અને આખે આખા ખેતરમાં આ રીતે પાણી જે છે મળી રહેશે. આ કયો વ્યૂ છે ભાઈ? પ્લાન વ્યૂ. કયો વ્યૂ છે? પ્લાન વ્યૂ. ઉપરથી જોઈ રહ્યા છે તમને આ રીતે ખેતર દેખાય, આખે આખું ખેતર છે આ રીતે. ઓકે, હવે જોજો ધ્યાનથી, સમજવા જેવી બાબત હવે આપણે સમજીએ. આમાં પાણી જે છે એકવાર ફ્લો કરાયું, બરાબર, અને અહીંથી પાણી બહાર નીકળ્યું છે, પછી પાણી પર આપણો કોઈ કંટ્રોલ રહેતો નથી. એની મરજી છે, જે પ્રમાણેની ફિલ્ડ હશે, જે પ્રમાણેનું પ્રેશર હશે એ પ્રમાણે ફ્લો કરશે. બરાબર. પાણી પર આપણો કોઈ કંટ્રોલ રહેતો નથી. હવે કંટ્રોલ નથી રહેતો એટલા માટે આને અનકન્ટ્રોલ્ડ ફ્લડિંગ પણ કહેવાય. શું કહેવાય? અનકન્ટ્રોલ્ડ ફ્લડિંગ. અનકન્ટ્રોલ્ડ ફ્લડિંગ. અનકન્ટ્રોલ્ડ ફ્લડિંગ છે. હવે જોજો ધ્યાનથી. જે વાઇલ્ડ એનિમલ્સ હોય છે એની પર તમારો કોઈ કંટ્રોલ હોય, બરાબર, એટલે જેને વાઇલ્ડ કહેવાય ને. બસ અહીંયા બી એવું જ છે, પાણી પર તમારો કંટ્રોલ નથી એટલા માટે આને શું કહીએ છીએ આપણે? વાઇલ્ડ ફ્લડિંગ કહીએ. શું કહીએ છીએ? વાઇલ્ડ ફ્લડિંગ. બોલો, સમજ પડી બધા લોકોને? ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. પાણી પર તમારો કોઈ કંટ્રોલ નથી. પાણી ગમે ત્યાં ફ્લો કરે છે. એકવાર આ ડીચમાંથી નીકળ્યા પછી તો પાણીનો વેસ્ટેજ થવાના ચાન્સીસ કેવા? વધારે કે ઓછા? બોલો, મોર ચાન્સીસ ઓફ વેસ્ટેજ કે લેસ ચાન્સીસ ઓફ વેસ્ટેજ? મોર ચાન્સીસ ઓફ વેસ્ટેજ. અગર વેસ્ટેજના ચાન્સીસ વધારે છે તો આન્સર કરો, કયા ટાઈપની ફિલ્ડ માટે યુઝ કરવું જોઈએ? લાર્જ ફિલ્ડ કે સ્મોલ ફિલ્ડ? સ્મોલ ફિલ્ડમાં યુઝ કરવું જોઈએ. કેવા ટાઈપની ફિલ્ડમાં? સ્મોલ ફિલ્ડમાં. બરાબર, ક્લિયર અહીંયા સુધી? ફર્સ્ટ પોઈન્ટ શીખ્યા આપણે, મોર ચાન્સીસ ઓફ વેસ્ટેજ. સેકન્ડ પોઈન્ટ શું છે? સ્મોલ ફિલ્ડમાં યુઝ કરવું જોઈએ. ક્યાં યુઝ કરવું જોઈએ? સ્મોલ ફિલ્ડમાં યુઝ કરવું જોઈએ. અને આમાં પાણી પર તમારો કોઈ કંટ્રોલ રહેતો નથી. બોલો, ક્લિયર અહીંયા સુધી? કોઈને કઈ ડાઉટ છે બી આમાં? ઓકે, હવે આમાં પાણીનો જે અવેલેબિલિટી છે એ તમને વધારે મળી રહી,
કારણ કે અહીંયા કોઈ કંટ્રોલ પાણી આવે જાય છે, તમે સપ્લાય કરે છે, બધું ફેલાતું જાય, તો પાણીની ક્વોન્ટિટી કેવી મળી રહેશે? વધારે. કેવી ક્વોન્ટિટી મળી રહે? વધારે. તો એવા ટાઈપના ક્રોપ ઉગાડવામાં આવે કે જેને પાણીની રિક્વાયરમેન્ટ કેવી હોય? વધારે હોય. જેમ કે રાઈસ. રાઈસ અથવા તમે કહી શકો ડાંગર. ડાંગર કહેવાય ને, ડાંગરને પાણીની જરૂરિયાત કેવી હોય? વધારે હોય. એટલા માટે ઓર્ડિનરી ફ્લડિંગ, ફ્રી ફ્લડિંગ, વાઇલ્ડ ફ્લડિંગ અથવા અનકન્ટ્રોલ ફ્લડિંગ આ મેથડ ડાંગર માટે ખાસ યુઝ કરે. શેના માટે યુઝ કરે? ડાંગર અથવા રાઈસ માટે યુઝ કરે. બોલો ક્લિયર બધા લોકોને અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો ભાઈ? કોઈને કઈ બી ડાઉટ છે અહીંયા સુધી? ઓકે, પાણીનો વેસ્ટેજ વધારે, તો આન્સર કરો વોટરની એફિશિયન્સી કેવી હશે? ઓછી કે વધારે? બોલો વોટરનો વેસ્ટેજ વધારે તો એફિશિયન્સી ઓછી કે વધારે? હવે તો પહેલા એફિશિયન્સી સમજીએ. એફિશિયન્સી મતલબ થાય કે ભાઈ કોઈ બી પર્ટિક્યુલર ક્વોન્ટિટી ઓફ વોટર વડે કેટલો એરિયા ઇરિગેટ થયો, મતલબ કેટલો ક્રોપ તમને મળ્યો. હવે આન્સર કરો, આમાં વેસ્ટેજ વધારે થાય તો વોટર જે યુઝફુલ હશે કેવું હશે? ઓછું. યુઝફુલ વોટર ઓછું તો એના કારણે ક્રોપ બી કેવા ગ્રો થાય? ઓછા. તો આન્સર કરો કે એની એફિશિયન્સી કેવી આવે? ઓછી. જેમ વેસ્ટેજ વધારે પાણીનો એમ એફિશિયન્સી કેવી? ઓછી. બોલો ક્લિયર? તો આ મેથડની એફિશિયન્સી કેવી છે? ઓછી છે. બોલો ડન છે બધા લોકો અહીંયા સુધી? ક્લિયર? ઇઝ ધેર એની ડાઉટ? જો પહેલેથી આપણે જોઈએ આ મેથડમાં થાય છે શું? અહીંયાથી જેવું પાણી બહાર નીકળે પછી તમારો કોઈ કંટ્રોલ રહેતો નથી. નો કંટ્રોલ ઓવર ધ ફ્લો ઓફ વોટર. કંટ્રોલ નથી તો એના કારણે શું થાય? વેસ્ટેજ વધારે થશે. વેસ્ટેજ વધારે થાય છે તો એફિશિયન્સી કેવી આવશે? ઓછી આવશે. આન્સર કરો કેવા ટાઈપની ફિલ્ડ માટે યુઝ કરવું જોઈએ? સ્મોલ કે લાર્જ? સ્મોલ ફિલ્ડ માટે. કેમ લાર્જ માટે યુઝ કરશો તો વેસ્ટેજ ઓર વધી જશે. બરાબર? ક્લિયર અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, આમાં વોટરની અવેલેબિલિટી કેવી છે? મોર ઓર લેસ? વધારે. વોટરની અવેલેબિલિટી વધારે છે તો આન્સર કરો ધ્યાનથી કે ભાઈ કયા ટાઈપના ક્રોપ માટે યુઝ થાય કે જે ક્રોપને વોટરની રિક્વાયરમેન્ટ કેવી હોય? વધારે હોય. જેમ કે રાઈસ અથવા તમે કહી શકો ડાંગર અથવા ચોખા. બરાબર? ક્લિયર અહીંયા સુધી? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? ઇઝ ધેર એની ડાઉટ? ચલો ડન છે? યસ ઓર નો? ઓકે, વેરી ગુડ. ચલો હેડિંગ મારો નંબર 1, ઓર્ડિનરી, ફ્રી, વાઇલ્ડ ઓર અનકન્ટ્રોલ્ડ ફ્લડિંગ. ડન. ચલો એમાં લખો ફર્સ્ટ પોઈન્ટ. ડ્રો પછી કરજો. લખો એમાં સ્મોલ ditches are excavated. Small ditches are excavated in the field and water from these ditches flows across the field. Clear? Lakho second point. After the water leaves ditches, એટલે કે ત્યાંથી બહાર નીકળ્યા પછી, બરાબર, પાણી બહાર નીકળ્યા પછી, no attempt is made to control the water. બ્રેકેટ માં લખો uncontrolled flow. લખો નેક્સ્ટ પોઈન્ટ. બોલો કયા ટાઈપની ફિલ્ડ માટે યુઝ કરવામાં આવે? લખો this method is preferred in small field. બરાબર? લખો it is also called as wild flooding. Because movement of water is not restricted. Movement of water શું છે? restricted નથી. બરાબર? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ લખો. બોલો આમાં મૂવમેન્ટ ઓફ વોટર રિસ્ટ્રિક્ટેડ નથી તો લોસીસ કેવા થશે ભાઈ? વધારે ને? લખો field losses are more in this method. Field losses કયા કયા થાય છે? તો જો બે પ્રકારના લોસ થાય ફિલ્ડમાંથી. એક તો શું થઈ જાય તો કે પાણીનું રન ઓફ થઈ જાય. ફિલ્ડમાંથી બધું બહાર નીકળીને બીજા બાજુવાળાના ફિલ્ડમાં જતું રહે કે આગળ જતું રહે, એમ. બરાબર? રોડ રસ્તા પર જતું રહે, એને રન ઓફ કહેવાય. શું કહેવાય? રન ઓફ. પાણી વહી ગયું. બરાબર? જેટલું આપ્યું એમાંથી ઘણું બધું જતું રહ્યું. બીજો શું લોસ થાય કે પાણી જમીનમાં ઉતરે, બરાબર, પણ ઊંડું ઉતરી જાય.
એટલે ક્યાં જતું રહેશે? સીધું નીચે ગ્રાઉન્ડ વોટરમાં જતું રહે. તમારે તો છોડના રૂટમાં જોઈએ છે, જ્યાં આગળ મૂળિયા છે ત્યાં જોઈએ છે, એનાથી બી નીચે ઉતરી જાય. એને કહેવાય પર્કોલેશન. શું કહેવાય? પર્કોલેશન. ફરીથી જે પાણી જમીનમાં ઉતરીને ગ્રાઉન્ડ વોટર ટેબલને મળી જાય એને શું કહેવાય? પર્કોલેશન. તો બે ટાઈપના લોસ થાય, ફિલ્ડ લોસ. કયા કયા? એક તો રન ઓફ અને બીજું પર્કોલેશન. બોલો ક્લિયર અહીંયા સુધી? લખો, ચાલો બ્રેકેટમાં લખો, પર્કોલેશન એન્ડ રન ઓફ. percolation and runoff. લખો એ જ પોઈન્ટમાં. It has very less efficiency. It has very less efficiency. બરોબર? બ્રેકેટમાં લખો. બોલો લેસ એફિશિયન્સી મતલબ આઉટપુટ કેવું મળે? ઓછું, હે ને? લખો more losses and less output. More losses and less output. More losses and less output. બરાબર? ક્લિયર? પછી આન્સર કરો, કેવા ટાઈપના ક્રોપ માટે યુઝ કરી શકાય છે? જેને પાણીની જરૂરિયાત કેવી હોય? વધારે. બરાબર? લખો નેક્સ્ટ પોઈન્ટ. It is suitable for those crops. It is suitable for those crops whose water requirement is very high. Is what? Very high. Example, rice. લખી નાખો rice. બીજું કેવું છે, આખી ફિલ્ડ મળે ને તમને એટલે બધા ક્રોપને તમે નજીક નજીક ઉગાડી શકો. બરાબર? પેલું તમારે ઝાડની માફક નહીં કે દૂર દૂર ઉગાડવા પડે. બે ઝાડ નજીક નજીક ના ઉગાડાય, હે ને? નહીં તો બેના થડ શું થઈ જાય? એક બીજાને તોડી નાખશે, બેના મૂળ એક બીજાને તોડી નાખે. બરાબર? તો બે ઝાડ નજીક નજીક ના ઉગાડાય, દૂર દૂર ઉગાડવા પડે. જ્યારે છોડમાં એવું ના હોય. આ છોડમાં કેવું તમે નજીક નજીક ઉગાડી શકો. રાઈસના ક્રોપ બધા એકદમ નજીક 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 હોય. બરાબર? તો લખો બ્રેકેટમાં રાઈસ લખ્યું ને એમાં જ લખો ક્લોઝ ગ્રોઈંગ ક્રોપ. ક્લોઝ એટલે કેવું છે? બધા એકબીજાની નજીક નજીક હશે. બરાબર? ક્લોઝ ગ્રોઈંગ ક્રોપ. પછી જે છે આ મેથડ કયા ટાઈપની ટેરેન માટે સુટેબલ છે? જનરલી આ રોલિંગ ટેરેન માટે સુટેબલ છે. રોલિંગ ટેરેન એટલે શું હોય? રોલિંગ ટેરેનમાં હોય જેન્ટલી અપવર્ડ થાય ગ્રાઉન્ડ ને જેન્ટલી ડાઉનવર્ડ થાય. આ રીતે એકદમ સીધું ના ચાલતું હોય, થોડું અપવર્ડ થાય જેન્ટલી, થોડું ડાઉનવર્ડ થાય. સ્ટીપ ના હોય, પર્વતીય વિસ્તાર નથી. કેવું છે? જેન્ટલ સ્લોપ આવે છે. જેન્ટલ એટલે માઇનર સ્લોપ આવે, થોડું સોઇલ ઉપર થાય, થોડું નીચે થાય. આવા ટાઈપના ગ્રાઉન્ડ માટે યુઝ કરી શકે. અગર તમે સ્ટીપ ગ્રાઉન્ડમાં વાપરો, જો આ રીતનું હોય આમ પર્વતીય વિસ્તાર, આમાં તો આમાં ચાલે જ નહીં આ મેથડ. પાણી જાય કેમનું ઉપર? ખ્યાલ આવ્યો? બરાબર? તો આ કેવા ગ્રાઉન્ડમાં યુઝ થશે? આને કહેવાય રોલિંગ ટેરેન. શું કહેવાય? રોલિંગ ટેરેન. આ જો જરા અહીંયા ધ્યાન આપો, પછી લખજો. રોલિંગ ટેરેન એટલે શું છે? જેન્ટલી અપવર્ડ એન્ડ જેન્ટલી ડાઉનવર્ડ. શું છે? જેન્ટલી અપવર્ડ એન્ડ જેન્ટલી ડાઉનવર્ડ. બોલો ક્લિયર બધા લોકો અહીંયા સુધી? ખ્યાલ આવ્યો ભાઈ? કોઈને કઈ બી ડાઉટ છે એની અંદર? બીજું હવે અહીંયા ધ્યાન આપો. હવે આ જે છે, બરાબર, ફ્રી ફ્લડિંગ, ઓર્ડિનરી ફ્લડિંગ ને ઓકે, કયા ટાઈપની સોઇલ માટે યુઝ થતું હશે? જો બે ટાઈપની સોઇલ આવે, એક આવે મોર પરમિએબલ અને એક આવે લેસ પરમિએબલ. બોલો કયા ટાઈપની સોઇલ માટે યુઝ થતું હશે? જો હવે બંનેનું એનાલિસિસ કરીએ. ચલો માની લઈએ કે મોર પરમિએબલ સોઇલ લઈએ છીએ. કઈ સોઇલ લઈએ? મોર પરમિએબલ નો મતલબ શું થાય? પહેલા સમજો પરમિએબલ નો મતલબ શું છે. જો એક આવે પોરોસિટી અને એક આવે પરમિએબિલિટી. બંને વિશે હું તમને આઈડિયા આપું. પહેલું પોરોસિટી સમજીએ. શું સમજીએ? પોરોસિટી. પોરોસિટી નો મતલબ છે કે સોઇલમાં વોઇડ્સ હોય. શું હોય? સોઇલમાં વોઇડ્સ હોય, પણ એ ઇન્ટરકનેક્ટેડ છે કે ઇન્ટરકનેક્ટેડ નથી એની કોઈ ગેરંટી નહીં. હવે ઇન્ટરકનેક્ટેડ નો મતલબ શું છે? તો કે એક વોઇડ છે બીજું વોઇડ છે, હવે બંને એકબીજા સાથે કનેક્ટેડ હોય. બરાબર? તો એને ઇન્ટરકનેક્ટેડ કહેવાય. મતલબ વચ્ચે કોઈ ચેનલ આપેલી, કોઈ નાનો એવો વોઇડ છે બીજો જે બેને એકબીજા સાથે કનેક્ટ કરે. કનેક્ટ નો મતલબ શું? કે આમાં પાણી ગયું ફર્સ્ટ વોઇડમાં તો એ બીજા વોઇડમાં પણ ટ્રાવેલ કરી લે, એને કનેક્ટિવિટી કહેવાય. એને શું કહેવાય? કનેક્ટિવિટી. બીજાનું ત્રીજા જોડ કનેક્ટિવિટી હોય તો પાણી પાછું ત્રીજામાં જતું રહે. ક્યાં જતું રહે? ત્રીજામાં. બોલો સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એને કનેક્ટિવિટી કહેવાય અથવા ઇન્ટરકનેક્ટેડ વોઇડ્સ કહેવાય. પોરોસિટી નો મતલબ કે વોઇડ્સ છે પણ જરૂરી નથી કે ઇન્ટરકનેક્ટેડ હોય. ના પણ હોય અને હોય પણ ખરા.
બરાબર, ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે પરમિએબિલિટી શું છે? પરમિએબિલિટી નો મતલબ કે સોઇલમાં વોઇડ્સ છે અને બધા ઇન્ટરકનેક્ટેડ છે. કેવા છે? ઇન્ટરકનેક્ટેડ. મતલબ સમજો, પોરોસિટી નો મતલબ કે વોઇડ્સમાં પાણી સ્ટોર થશે અને પરમિએબિલિટી નો મતલબ વોઇડ્સમાં પાણી ટ્રાવેલ કરશે. શું કરશે? ટ્રાવેલ કરશે. બોલો, સમજ પડી ગઈ? પોરોસિટી નો મતલબ શું છે? વોઇડ્સમાં પાણી સ્ટોર કરશે અને પરમિએબિલિટી નો મતલબ શું છે? વોઇડ્સમાં પાણી ટ્રાવેલ કરશે. એક વોઇડ થી બીજા વોઇડ, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા, એમ કરીને આખી આખી સોઇલમાં પાણી ટ્રાવેલ કરે. બોલો, સમજ પડી ગઈ? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? યસ ઓર નો? જો પેલામાં ઇન્ટરકનેક્ટિવિટી ના હોય તો પાણી આવ્યું વોઇડમાં ને ભરાઈ રહ્યું, સ્ટોર થઈ ગયું, નીચે જતું નથી. બરાબર, કેમ કે કનેક્ટિવિટી નથી એટલે. બોલો, ખ્યાલ આવી ગયો? કોઈને કઈ બી ડાઉટ છે એની અંદર? બોલો, પોરોસિટી અને પરમિએબિલિટીમાં કોઈ બી ડાઉટ છે? આ પોરોસિટી અને પરમિએબિલિટી બધા જ સબ્જેક્ટમાં કામ લાગશે. જો આના પછી આવશે સોઇલ, સોઇલમાં આવશે. આ સબ્જેક્ટમાં તો આવશે જ પાછળ. સોઇલમાં કામ લાગશે, પછી એફએમમાં, હાઇડ્રોમાં, આ બધા જ સબ્જેક્ટમાં તમને પોરોસિટી અને પરમિએબિલિટી કામ લાગશે. ધ્યાન આપજો. બરાબર, એટલે સમજવું ખૂબ જ જરૂરી. ફરીથી એકવાર કહું, પોરોસિટીનો મતલબ શું છે? કે સોઇલમાં વોઇડ્સ પ્રેઝન્ટ છે અને એનો મતલબ એવું નથી કે બધા જ ઇન્ટરકનેક્ટેડ હોય. હોય પણ ખરા અને ના પણ હોય. પરમિએબિલિટીનો મતલબ શું છે? સોઇલમાં વોઇડ્સ છે અને બધા કેવા છે? ઇન્ટરકનેક્ટેડ છે. ક્લિયર? એટલે ફાઇનલ કન્ક્લુઝન શું આવે? કે સોઇલ અગર પોરસ હોય એનો મતલબ કે પાણી એમાં સ્ટોર થશે અને સોઇલ અગર પરમિએબલ હોય એનો મતલબ કે પાણી એમાંથી ટ્રાવેલ કરશે. શું કરશે? ટ્રાવેલ કરશે. બોલો, સમજ પડી ગઈ? ક્લિયર છે? ઇઝ ધેર એની ડાઉટ? બોલો ભાઈ, ક્લિયર છે બધા લોકોને? બોલો, બધા લોકોને ક્લિયર છે? ઓકે, ઓનલાઈન વાળા બોલો, બધા લોકો ક્લિયર છે? ફટાફટ ચેટમાં આન્સર આપો. જો અહીંયા લખી આપો. જાદુ થઈ ગયું. વોઇડ્સ અને પરમિએબિલિટી. ઇન્ટરકનેક્ટેડ વોઇડ્સ કેવા છે? ઇન્ટરકનેક્ટેડ વોઇડ્સ. ઓકે, વોઇડ્સ થી શું થાય? સ્ટોરેજ થાય. શું થાય? સ્ટોરેજ ઓફ વોટર. અને ઇન્ટરકનેક્ટેડ વોઇડ્સ થી શું થાય? મૂવમેન્ટ અથવા તો ટ્રાવેલ. મૂવમેન્ટ ઓર તમે શું કહી શકો? ટ્રાવેલ. બોલો, ક્લિયર અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો ભાઈ? ડન છે? ઓકે, વેરી ગુડ. જો તો ચલો પાછા ચર્ચા પર આવીએ આપણે. કયા ટાઈપની સોઇલ? જો એક આવે મોર પરમિએબલ ને એક આવે લેસ પરમિએબલ. બોલો, કયા ટાઈપની સોઇલ માટે સુટેબલ છે આ મેથડ? ચલો એનાલિસિસ કરીએ પહેલેથી. મોર પરમિએબલ. અગર પરમિએબિલિટી વધારે હોય સોઇલની તો જે બી તમે પાણીનો ફેલાવો કરો છો એ બધું શું થઈ જશે? તો ટ્રાવેલ કરશે. ક્યાં? નીચે. ક્યાં જતું રહેશે? ગ્રાઉન્ડ વોટર ટેબલમાં. ક્યાં જતું રહેશે? તો લોસ થઈ ગયો ને. આ કયો લોસ થઈ ગયો? પર્કોલેશન લોસ. કયો લોસ થઈ ગયો? પર્કોલેશન લોસ. તો એ નુકસાન છે. હવે માની લો લેસ પરમિએબલ સોઇલ. કેવી હોય? લેસ પરમિએબલ. તો લેસ પરમિએબલ સોઇલમાં શું થાય? પાણી જે છે સ્ટોર જ નહીં થાય, ટ્રાવેલ જ નહીં કરે, બધું વહી જશે ઉપરથી. શું થાય? ઉપરથી જ વહી જાય, જમીનમાં જ નહીં જાય. તો રન ઓફ થઈ ગયું. શું થઈ ગયું? રન ઓફ થઈ. તો બે બાજુ નુકસાન છે. તો કે ના મોર પરમિએબલ અને ના લેસ પરમિએબલ. મીડિયમ પરમિએબલ સોઇલ માટે સુટેબલ છે. શેના માટે સુટેબલ છે? મીડિયમ પરમિએબલ સોઇલ. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવ્યો બધા લોકોને? યસ ઓર નો? ઓકે, ચલો તો શું લખ્યું છે લાસ્ટ પોઈન્ટ? લોસીસ લખ્યા છે ને? નહીં, ક્લોઝ ગ્રોઈંગ ક્રોપ હે ને? ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ લખો. ઇટ ઇઝ સુટેબલ ફોર રોલિંગ ટેરેન. રોલિંગ ટેરેન. ઇટ ઇઝ સુટેબલ ફોર રોલિંગ ટેરેન. બ્રેકેટમાં લખજો જેન્ટલી અપવર્ડ એન્ડ જેન્ટલી ડાઉનવર્ડ સ્લોપ. રેડી? અને બીજા બ્રેકેટમાં લખો વેર સ્ટીપ લેન્ડ ઇઝ અવેલેબલ. સ્ટીપ લેન્ડ ઇઝ અવેલેબલ એટલે પાણીનો ફ્લો થઈ શકે લાસ્ટ સુધી. લખો વેર સ્ટીપ લેન્ડ ઇઝ અવેલેબલ. સ્ટીપ એટલે STEEP. બરાબર? ઢાળવાળું. ઉબડ ખાબડ નહીં જેમાં પાણી વચ્ચે ભરાઈ જાય, આગળ જાય જ નહીં. એક જ ધાર્યું હોય સ્ટીપ લેન્ડ તો એમાં ચાલે. બરાબર? ઓકે, આ ડ્રો કરી દો રોલિંગ ટેરેન. લખો નેક્સ્ટ પોઈન્ટ.
It is not suitable for more and less permeable soil. It is not suitable for more and less permeable soil. શેના માટે સુટેબલ છે? મીડિયમ. લખી નાખો બ્રેકેટમાં. સુટેબલ ફોર મીડિયમ પરમિએબલ સોઇલ. જો આ જે બે ડીચીસ બનાવી છે 10 થી 20 મીટરની પહોળાઈ પર બી હોઈ શકે અને 300-400 મીટરની પહોળાઈ પર બી હોઈ શકે. એની વચ્ચે ગમે તે આટલી રેન્જ છે એની, બરાબર? અને લંબાઈ બી એવી જ 200 થી 400 મીટર સુધીની લંબાઈ હોઈ શકે. અને આને જો જરા, આ બંને જે છે આને કહેવાય લેટરલ ડીચ. લેટરલ ડીચ. અને આને કહેવાય મેઇન સપ્લાય ડીચ. ચલો ક્લિયર બધા લોકોને અહીંયા સુધી? રેડી છે? ડ્રો કરીને લખી નાખો. જે મેઇન ડીચ હોય આ રીતે, જે સપ્લાય ડીચ હોય આ રીતે નાની હોય. મેઇન ડીચની જે ઊંડાઈ છે 20 થી 30 સેન્ટીમીટરની હોય. સપ્લાય ડીચ છે, આ સોરી લેટરલ ડીચ છે, એની ઊંડાઈ જે છે 5 થી 10 સેન્ટીમીટરની હોય. 20 થી 30 હોય મેઇન વાળી. સેકન્ડ છે બોર્ડર સ્ટ્રીપ મેથડ. કઈ છે? બોર્ડર સ્ટ્રીપ મેથડ. કઈ મેથડ છે ભાઈ? બોર્ડર સ્ટ્રીપ મેથડ. બોર્ડર સ્ટ્રીપ મેથડમાં કરીએ શું છે જોજો ત્યાંથી. આપણે ખેતરને જે છે સ્ટ્રીપ્સમાં ડિવાઈડ કરીએ. શેમાં ડિવાઈડ કરીએ? સ્ટ્રીપ્સમાં. પટ્ટીઓ બનાવીએ છીએ, બરાબર? ખેતર જો આ રીતે, આ રીતે ખેતરને ડિવાઈડ કરીએ છીએ બોર્ડર સ્ટ્રીપ મેથડમાં. એમાં આ રીતે સપ્લાય ડીચ છે, અહીંયા પાણી આવે, અહીંથી પાછી પાણી અંદર ફ્લો થાય, પછી અહીંથી પાણી આગળ જાય. આ પ્લાન વ્યૂ છે. કયો વ્યૂ છે? પ્લાન વ્યૂ, બરાબર? આ રીતે પાણી આગળ જશે. બોલો ખ્યાલ આવે બધા લોકોને? આમાં શું કરીએ છીએ આપણે? આ રીતે બસ અહીંયા બાઉન્ડ્રી બનાવી દીધી. આ બાઉન્ડ્રી બનાવી છે. બાઉન્ડ્રી બનાવી એટલે પછી આખી પટ્ટીમાં છેક થી છેક સુધી તમારે ક્રોપ ગ્રો કરવાના. લાઇનસર ગ્રો થાય. કેવી રીતે ગ્રો થાય? લાઇન્સ મતલબ રો ક્રોપ્સ ઉગાડવા હોય. રો એટલે શું થાય? એક જ લાઇનમાં ક્રોપ ઉગાડવા હોય તો તમે જે છે આ મેથડનો યુઝ કરી શકો. રો ક્રોપ કયા છે? ઘઉં છે. કયા છે? ઘઉં, બરાબર? વ્હીટ અને પછી રાઈસ. રાઈસને પણ આ રીતે ઉગાડી શકાય, બરાબર? વ્હીટ, રાઈસ, પછી મકાઈ, બાજરી, બરાબર? કપાસ, જુવાર, આ બધા જ રો ક્રોપ્સ છે. કયા ક્રોપ છે? રો ક્રોપ. કે જેના માટે તમે આ બોર્ડર સ્ટ્રીપ મેથડ યુઝ કરી શકો. કઈ યુઝ કરી શકો? બોર્ડર સ્ટ્રીપ. બોલો ક્લિયર છે અહીંયા સુધી બધાને? યસ ઓર નો? ઓકે, વેરી ગુડ. હવે જો જરા ધ્યાનથી. આ જે બોર્ડર સ્ટ્રીપ છે જનરલી આ ડિસ્ટન્સ કેટલું રાખતા હોય છે? આ ડિસ્ટન્સ રાખતા હોય છે 10 થી 20 મીટર. અને અહીંથી લઈને આ જે લેન્થ છે 100 થી 400 મીટર જેટલી એની લેન્થ હોય છે, બરાબર? ઓકે, બીજું જોજો ત્યાંથી. આ છે લેન્ડ છે, બરાબર? હવે અહીંથી વોટર ફ્લો કરવાનું સ્ટાર્ટ કરે. જોજો કે બોર્ડર સ્ટ્રીપ છે એમાં એન્ટ્રી કરી વોટરે, બરાબર? હવે અહીંથી આખી સ્ટ્રીપમાં એન્ટ્રી કરે છે, બરાબર? તો અહીંયા જો વોટરનો ફ્લો આ રીતે થાય, એથી પાણી ચાલુ થયું છે. ધ્યાનથી સમજો. વોટરનું લેયર બતાવું છું તમને. આ વોટર લેયર છે. લેટેસ્ટ સપોઝ એની ડેપ્થ આપણે માની લઈએ y. કેટલી ડેપ્થ માની લઈએ? y. મતલબ જો એકચ્યુઅલીમાં આ રીતે પાણી સ્ટોર નહીં થાય, જેમ જેમ આગળ જાય એમ બધું નીચે ઉતરતું જાય. પણ આપણે માની લો કે પાણીને જે છે આપણે નીચે ઉતરવા દેતા નથી અને બધું જ પાણી ઉપર રાખ્યું છે. એક ફિક્સ ડેપ્થ લીધી y. એ y ડેપ્થ એ નીચે જે છે ધીરે ધીરે એક એક કરીને ઉતરશે નીચે. આખું પાણી જે છે શોષાશે, બરાબર? ઓકે, એનો ઇન્ફિલ્ટ્રેશન, જો જમીનમાં જે નીચે ઉતરે છે, બરાબર, એને ઇન્ફિલ્ટ્રેશન કહેવાય. શું કહેવાય? ઇન્ફિલ્ટ્રેશન. તો આ ઇન્ફિલ્ટ્રેશનનો એક રેટ હોય જેને આપણે નામ આપશું f. f બરાબર કહેવાય ઇન્ફિલ્ટ્રેશન રેટ. શું કહેવાય? ઇન્ફિલ્ટ્રેશન રેટ. ઓકે, આ y જે છે ડેપ્થ એ આપણે mm માં લઈએ. શેમાં લઈએ? mm માં. અને ઇન્ફિલ્ટ્રેશન રેટ છે mm પર આવર. કયો રેટ છે ભાઈ? mm પર આવર. મતલબ એવું માની લો કે અગર આનો f બરાબર વેલ્યુ હોય 10 mm પર આવર, એનો મતલબ શું થાય? 1 કલાકમાં 10 mm જેટલું પાણી જમીનમાં ઉતરે
છે. એનો મતલબ શું થાય? 1 કલાકમાં 10 mm જેટલું પાણી શું થાય છે? જમીનમાં ઉતરે છે. બોલો ક્લિયર અહીંયા સુધી? અથવા ઇન્ફિલ્ટ્રેટ થાય છે. શું થાય છે? ઇન્ફિલ્ટ્રેટ. બરાબર ક્લિયર છે અહીંયા સુધી? આ વાય શું છે? વાય ને કહેવાય ઇન્ફિલ્ટ્રેશન ડેપ્થ. શું કહેવાય? ઇન્ફિલ્ટ્રેશન ડેપ્થ. અને એફ ને શું કહેવાય? ઇન્ફિલ્ટ્રેશન રેટ. બોલો ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. અને અહીંયાથી જે પાણી આવે છે એ ક્યુ ડિસ્ચાર્જ થી આવે છે. કયા ડિસ્ચાર્જ થી આવે છે? ક્યુ. ક્યુ ને આપણે કહી દઈએ ક્યુ મીટર ક્યુબ પર સેકન્ડ. બરાબર ક્યુમેક. મીટર ક્યુબ પર સેકન્ડ ને શું કહેવાય? ક્યુમેક કહેવાય. શું કહેવાય? ક્યુમેક. બોલો ક્લિયર અહીંયા સુધી બધાને? કોઈને કઈ ડાઉટ છે? અને આ ઇન્ફિલ્ટ્રેશન થવા માટે સમય જે લાગે છે, માની લો કે ટી જેટલો સમય લાગે. કેટલો સમય લાગે? ટી જેટલો સમય લાગે. એ આવરમાં હોય, મિનિટમાં હોય, વોટ જે બી હોય. બરાબર સેકન્ડમાં હોય, જે બી હોય. ક્લિયર છે અહીંયા સુધી? અને કેટલો એરિયા ઇરિગેટ થયો છે? લેટ સપોઝ કે આ એરિયા છે એ એરિયા ઇરિગેટ થયો છે. કેટલો એરિયા ઇરિગેટ થયો છે? એ. બોલો ડન છે બધા લોકોને? ઓકે. આપણે જેટલા બી નોટેશનની જરૂર છે એ નોટેશન મેં તમને બતાવી દીધા. ફરથી અહીંયાથી પાણી આવે છે ક્યુ ડિસ્ચાર્જ થી. ક્યુ નો યુનિટ છે મીટર ક્યુબ પર સેકન્ડ. આ યુનિટ થી પાણી આવે છે અને ટોટલ વાય જેટલી ઇન્ફિલ્ટ્રેશન ડેપ્થ જેટલું પાણી એ એફ ઇન્ફિલ્ટ્રેશન રેટ થી ઇન્ફિલ્ટ્રેટ થાય છે. કેટલા સમયમાં? ટી સમયમાં. અને કેટલા એરિયામાં? એ એરિયામાં. કેટલા એરિયામાં? એ એરિયા. બોલો ક્લિયર છે અહીંયા સુધી? યસ ઓર નો? ઓકે. હવે મારે આ સમય શોધવો હોય ભાઈ કે ઇન્ફિલ્ટ્રેશન ટાઈમ કેટલો લાગશે. જો એનું ડાયરેક્ટ સૂત્ર તમને કહી દઉં. ઇન્ફિલ્ટ્રેશન ટાઈમ ટી કેટલો લાગશે? ધ્યાનથી સમજજો. વાય ઇન્ફિલ્ટ્રેશન ડેપ્થ ડિવાઈડ બાય એફ ઇન્ફિલ્ટ્રેશન રેટ ln q ડિવાઈડ બાય q માઇનસ af. આ ફોર્મ્યુલા છે. આ શેનો ફોર્મ્યુલા છે? ઇન્ફિલ્ટ્રેશન ટાઈમ નો. શેનો ફોર્મ્યુલા છે? ઇન્ફિલ્ટ્રેશન ટાઈમ. ઓકે. હવે અહીંયા ધ્યાન આપો. આ ટાઈમ નો યુનિટ શેમાં આવશે? તો કે યુનિટ જો વાય શેમાં છે? mm. અને એફ શેમાં છે? mm પર આવર. તો mm ઉડી ગયા. શું આન્સર આવ્યો? આવર. આવરમાં આન્સર આવશે. ln ની અંદરનું એ બધું યુનિટલેસ હોય. કેવું હોય? એકવાર આગળ ln લાગી ગયું બધું યુનિટલેસ થઈ જાય. બરાબર. તો આનો આન્સર શેમાં આવશે? કે જે એફ નો તમે યુનિટ લેશો, mm પર મિનિટ લીધું તો મિનિટમાં આવશે, mm પર આવર લીધું તો આવરમાં આવશે, mm પર ડે લીધું તો ડેમાં આવશે. બોલો ક્લિયર અહીંયા સુધી? અહીંયા હું અત્યારે આવર લખું છું કેમ કે આપણે અત્યારે mm પર આવર લીધું છે. ડન બધાને? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? ઓકે. હવે ક્યુ મીટર ક્યુબ પર સેકન્ડ છે, એફ mm પર આવર છે અને એરિયા તમારી મરજી જેમાં લેવું હોય, હેક્ટર કે પછી મીટર સ્ક્વેર. તમારે અહીંયા કન્વર્ઝન કરવું પડે. જેમ કે સમજો ક્યુ નો યુનિટ મીટર ક્યુબ પર સેકન્ડ છે લેટ સપોઝ, તો એરિયા જે છે હેક્ટર માંથી તમારે શું કરવું પડે? મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડે. અને એફ જે છે mm પર આવર, તો એને મીટર પર આવર મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. બરાબર ક્લિયર અહીંયા સુધી બધાને? સેમ યુનિટમાં કન્વર્ટ કરો પછી સરવાળો બાદબાકી થાય, ત્યાં સુધી ના થાય. ખ્યાલ આવ્યો ને બધાને? કોઈને કઈ ડાઉટ છે ભાઈ આમાં? ઇઝ ધેર એની ડાઉટ? તો અહીંયા લખતો નથી યુનિટ. બરાબર. જે બી કઈ સવાલમાં આવે તો ત્યારે આપણે કરશું. ઓકે. હવે જોયું ત્યાંથી કે ભાઈ આ જ બધા ડેટા છે, આનાથી મેક્સિમમ કેટલો એરિયા ઇરિગેટ થઈ શકે? તો કે જોયું ત્યાંથી મેક્સ એરિયાનું પણ સૂત્ર છે એરિયા મેક્સ. મેક્સિમમ કેટલો એરિયા ઇરિગેટ થઈ શકે એનો ફોર્મ્યુલા છે Q ડિવાઈડ બાય F. શું ફોર્મ્યુલા છે ભાઈ? Q ડિવાઈડ બાય F. જ્યાં Q શું છે? ડિસ્ચાર્જ મીટર ક્યુબ પર સેકન્ડ, અને F શું છે? ઇન્ફિલ્ટ્રેશન રેટ. એને પણ તમારે કન્વર્ટ કરવું પડે mm પર આવરની જગ્યાએ મીટર પર સેકન્ડમાં. શેમાં કન્વર્ટ કરવું પડે? મીટર પર સેકન્ડમાં. પછી તમે ઉડાડી શકો તો તમારો જવાબ મીટર સ્ક્વેરમાં આવે. શેમાં આવે? મીટર સ્ક્વેર. બોલો ક્લિયર અહીંયા સુધી? ખ્યાલ આવે બધા લોકોને? જ્યારે પણ વેલ્યુ મૂકો ત્યારે યુનિટ કન્વર્ટ કરીને પછી વેલ્યુ મૂકવાની. ડન ને? કોઈને કઈ બી ડાઉટ છે ભાઈ આમાં? ઇઝ ધેર એની ડાઉટ? આ શું છે જો કે ભાઈ આ બધો ડેટા છે, તો ઇન્ફિલ્ટ્રેશન ટાઈમ કેટલો લાગશે એનો ફોર્મ્યુલા, અને અહીંયા આગળ કેટલો મેક્સિમમ એરિયા તમે ઇરિગેટ કરી શકો. અગર ડિસ્ચાર્જ આટલો હોય ને ઇન્ફિલ્ટ્રેશન રેટ આટલો હોય તો. ડન છે? આમાંથી તમને ફર્સ્ટ ફોર્મ્યુલા પૂછાવાના ચાન્સીસ ઓછા છે, પણ સેકન્ડ ફોર્મ્યુલા પૂછાવાના ચાન્સીસ મેક્સિમમ છે. કેમ કે અહીંયા ln આવે છે, લોગ. બરાબર, નેચરલ લોગ આવે. હવે એ તમને આવડતો હોય ના આવડતો હોય. બરાબર ખ્યાલ આવ્યો? પણ આમાં તો શું છે? ડિવાઈડ જ કરવાનું છે. બરાબર. તો આ પૂછાઈ જાય તમને, પૂછાયેલું બી છે અત્યાર સુધી. બરાબર ક્લિયર બધા લોકોને અહીંયા સુધી? ડન છે? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? ઇઝ ધેર એની ડાઉટ? ઓકે ચલો હેડિંગ મારો સેકન્ડ મેથડ.
બોર્ડર સ્ટ્રીપ મેથડ કઈ છે? બોર્ડર સ્ટ્રીપ મેથડ. એમાં લખો, એટલે જે લખાવું છું પોઈન્ટ લખી લો. In this method, લખો, in this method, large land is divided. Large land is divided into number of strips. Into number of strips separated by borders. Separated by borders. બરાબર. લખો next point. Area in one strip. Area in one strip is arranged by 10 to 20 meter width and 100 to 400 meter length. 100 to 400 meter length. બરાબર. લખો next point. It is not suitable for. It is not suitable for આન્સર કરો. ચલો અહીંયા ધ્યાન આપો. 100 થી 400 મીટરની લંબાઈ હોય તો બોલો આ મોર પરમિએબલ સોઇલ માટે સુટેબલ છે કે નહીં? વિચારો ભાઈ. બોલો મોર પરમિએબલ સોઇલ માટે સુટેબલ છે કે નહીં? બોલો કેમ નથી? શું થાય? ઇન્ફિલ્ટ્રેશન થઈ જશે અગર બધા પાણીનું, તો પાણી લાસ્ટ છેડા સુધી પહોંચે જ નહીં. બરાબર ને? ટેલ એન્ડ સુધી પાણી પહોંચી શકે નહીં. તો ત્યાંનું બધું જે ક્રોપ છે એ કેવો રહી જાય? અનઇરિગેટેડ રહી જાય. બરાબર. લખો, ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર. It is not suitable for more permeable soil. Because water can't reach to this tail. Water can't reach to the tail. Due to percolation. બરોબર. નેક્સ્ટ લખો. બોલો કયા ટાઈપના ક્રોપ માટે સુટેબલ હતું? રો ક્રોપ્સ. કેવા? રો ક્રોપ્સ. બરાબર. લખો, સુટેબલ ફોર રો ક્રોપ્સ. એક્ઝામ્પલ લખો, wheat, cotton, maize, barley, BARLEY, બાજરા, એક્સેટ્રા. બોલો ક્લિયર છે બધા લોકોને? રેડી છે? વીટ એટલે શું થાય? ઘઉં. પછી કોટન એટલે? મેઝ એટલે? મકાઈ. શું થાય? મકાઈ. લખી નાખજો. મેઝ એટલે શું છે? MAIZE એટલે શું થાય? મકાઈ. લખી નાખજો. બાજરા એટલે? બાજરા. હે ને? ચલો ક્લિયર છે બધા લોકોને? તો પહેલા આ ડ્રો કરી દો, પછી પાછળનું પેલું ડાયાગ્રામ સાથે ફોર્મ્યુલા લખી નાખજો. બોલો 1 હેક્ટર એટલે કેટલા મીટર સ્ક્વેર થાય? કોઈને ખબર છે? કેટલી થાય? 10⁴ મીટર સ્ક્વેર. 1 હેક્ટર એટલે 10⁴ મીટર સ્ક્વેર. બરાબર. એટલે કે કેટલું થાય? 10⁴ મતલબ 10,000 થાય ને? કેટલું થાય? 10,000. બરાબર.
બોલો ઓનલાઈન વાળા બધાને ક્લિયર છે અહીંયા સુધી? બોલો ઓનલાઈન બેચ વાળા, બોલો બધા. ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? બોલો ચલો ફટાફટ. યસ, ઓકે, વેરી ગુડ. ડન. કેટલાને બાકી છે લખવાનું? ઓકે, લખો ચલો એની અંદર. સમજ વેન, વેર, કોમા કરીને આપણે બધા જ નોટેશન લખીએ. વેર લખો. ટી ઇક્વલ ટુ, વેર ટી ઇક્વલ ટુ time required to irrigate a area, capital A area. બરોબર. લખો નેક્સ્ટ. Q, capital Q is equal to discharge of water. capital Q બરાબર શું થાય? discharge of water. પછી લખો y, infiltration depth. y બરાબર લખો infiltration depth. પછી લખો f એટલે કે infiltration rate. યુનિટ લખજો. ચલો પહેલામાં લખો ટાઈમ જે લખ્યું છે ને એમાં લખજો આવર, બ્રેકેટમાં આવર લખી નાખો. પછી સેકન્ડ શું લખ્યું છે તમે? ક્યુ, એમાં મીટર ક્યુબ પર સેકન્ડ લખી નાખો. પછી થર્ડ વાય, એમાં લખી નાખો mm, ઇન્ફિલ્ટ્રેશન ડેપ્થમાં. અને ઇન્ફિલ્ટ્રેશન રેટમાં લખો mm પર આવર. બરોબર. ઓકે, કયો નોટેશન બાકી રહ્યું? એરિયા રહ્યું. લખો એરિયા ટુ બી ઇરિગેટેડ. એ બરાબર લખો એરિયા ટુ બી ઇરિગેટેડ. લેક્ચર સ્ટાર્ટ હમણાં થયું મારામાં. 11:30 ની વેટ કરું છું. જો કઈ નેટવર્ક ઇશ્યુ હશે, લેક્ચર તો ત્યારનો સ્ટાર્ટ કરી દીધો આપણે 11:30 આસપાસ જ સેકન્ડ સેશન. કઈ નહીં, આ રેકોર્ડિંગ જોઈ લેજો 48 મિનિટ્સનું. આજે જ જોઈ લેજો. ચલો લખાઈ ગયું બધા લોકોને? રેડી છે? ઓકે, તો આપણે ક્વેશ્ચન કરીએ આનો એક. બરાબર, લખો ક્વેશ્ચન. રાઇટ ડાઉન ધ ક્વેશ્ચન. Determine the area that can be irrigated. Determine the area that can be irrigated. મારામાં પણ હમણાં સ્ટાર્ટ થયો. જો તમારે કઈ નેટવર્ક ઇશ્યુ હશે તો એ ધ્યાન રાખજો નેક્સ્ટ ટાઈમથી. નેટવર્ક બરોબર છે કે નહીં, અથવા નહીં થયું હોય તો તરત ફોન કરી દેવાનો કે સેશન સ્ટાર્ટ થયો કે નહીં થયો. અચ્છા એવું છે શૈલેષ, હું કહી દઉં છું એ લોકોને કે પેલા એ સેશન ને 2 જગ્યા પર સ્કેડ્યુલ કરશે. ઓકે, શિફા, નરેશ અને શૈલેષ, તો કહી દઉં છું તો 2 જગ્યા પર સ્કેડ્યુલ કરશે. શું લખ્યું આપણે? Determine the area that can be irrigated by 25 liter per second. By 25 liter per second of water if infiltration rate is 40 centimeter per hour. 40 centimeter per hour. તો જો તમને ડેટા શું આપ્યો છે? બોલો શું આપ્યો છે? ડિસ્ચાર્જ આપ્યો છે ને? ડિસ્ચાર્જ કેટલો આપ્યો છે? 25 લીટર પર સેકન્ડ. અને ઇન્ફિલ્ટ્રેશન રેટ કેટલો આપ્યો છે? 40 સેન્ટીમીટર પર
આવર. તો શું પૂછ્યું છે? એરિયા પૂછ્યો છે ને, એરિયા મેક્સ. તો શું? તો ચલો વિધાઉટ કેલ્સી, કેલ્સી વગર સોલ્વ કરવાનો છે. સૂત્ર તમને ખબર છે. ચલો ફટાફટ સોલ્વ કરવા લાગો. બોલો શું જવાબ આવે છે ભાઈ આ ક્વેશ્ચન નો? આપણું ફોર્મ્યુલા શું છે બોલો? ચલો ફોર્મ્યુલા એ મેક્સ. શું ફોર્મ્યુલા છે? ક્યુ બાય એફ. ચલો ક્યુ કેટલો છે? 25 લીટર પર સેકન્ડ. શું છે? લીટર પર સેકન્ડ. અને અહીંયા શું છે? 40 સેન્ટીમીટર પર આવર. તો પહેલા તો લીટર પર સેકન્ડ ને આપણે કન્વર્ટ કરીએ. શેમાં કન્વર્ટ કરવું છે? મીટર ક્યુબ પર સેકન્ડમાં કરી દઈએ. બોલો 25 લીટર પર સેકન્ડ ને મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો બોલો શું કરવાનું? ગુણ્યા 10 ની 1 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ થાય? તો જો આપણે ઊંધું સમજીએ, આપણને આવું તો આવડે છે. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. કેટલા થાય? 1000. આ ખબર છે કે નહીં ખબર? ચલો ના ખબર હોય તો વાંધો નહીં. 1 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર? 1000 લીટર. તો 1 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ? 10⁻³ -3 થાય ને? તો અહીંયા લખી શકાય -3 મીટર ક્યુબ પર સેકન્ડ. બોલો ક્લિયર છે બધા લોકોને? રેડી છે? ઓકે. અને 40 સેન્ટીમીટર પર આવર છે. આનું પણ મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો શું થાય? 40 ગુણ્યા બોલો સેન્ટીમીટર નો મીટર કરો. કેટલું થાય? 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા? 10⁻² મીટર. આવું થાય ને? યસ ઓર નો? અને પર આવર છે. 1 આવર એટલે કેટલા સેકન્ડ? 3600 સેકન્ડ. કેટલા સેકન્ડ? 3600 સેકન્ડ થાય. બરાબર. તો મૂકો હવે આમાં 25 ગુણ્યા 10⁻³ ભાગ્યા એફ બરાબર શું છે? 40 ગુણ્યા 10⁻². આ મીટર, અહીંયા મીટર ક્યુબ પર સેકન્ડ અને નીચે સેકન્ડ છે, ઉપર જતું રહેશે 3600. સેકન્ડ સેકન્ડ કેન્સલ, મીટર મીટર કેન્સલ. મીટર સ્ક્વેરમાં જવાબ આવશે. શેમાં જવાબ આવશે? મીટર સ્ક્વેર. બસ ચલો અહીંયા ધ્યાન આપો. ગણતરી પછી હવે પતી ગયો. પેન ડાઉન કરી દેવાની. 10⁻² 10⁻3 કેટલું થાય? 10⁻1 બચે ને? કેટલી બચે? 10⁻1. ઓકે. અને અહીંયા 40 છે, 0 0 ગયો. 360 કેટલું થાય? 90 થશે ને? 9 ચોક 36 થાય ને? એટલે 90. ચલો જો તો તમારો જવાબ શું આવશે? 25 ગુણ્યા 90 ગુણ્યા 10⁻1. આવું થાય ને? 10⁻1 એટલે 1 0 જતો રહેશે. આ કટ થઈ ગયું. તો શું બચે છે? 25 ગુણ્યા 9. આ બચશે. હવે જો જરા ધ્યાનથી આનો ગણતરી કેવી રીતે કરવાનો? તો 25 ગુણ્યા 9 ગુણાકાર કરવા નહીં દેવાનો. 25 ગુણ્યા 10 કેટલું થાય? 250. 250 માં 25 માઇનસ કરી દો. કેટલું થયું? 225. શું જવાબ આવી ગયો? 225. બોલો સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવી ગયો? ગુણાકાર કરવા નહીં દેવાનો આવડતે. 25 ગુણ્યા 9 9 5 45 9 2 18 ને 4 કેટલું થયું? 22. આવું નહીં કરવાનું. થોડું દિમાગ વાપરવાનું. ચલો ક્લિયર બધા લોકોને અહીંયા સુધી? આવડે કે ના આવડે? હે ને? ચલો લખી નાખો. આ જવાબ આવી ગયો 225 મીટર સ્ક્વેર. કેટલા લોકોને આવે છે 225 મીટર સ્ક્વેર? કેટલા લોકોને આન્સર આવી ગયો? ઓકે. 1 2 કરો આમ પ્રોપર હાથ ઉપર કરો આમ. 1 2 3 4. વેરી ગુડ. ચલો લખી નાખો બાકીના લોકો. અમને પૂછવા કઈ પૂછ્યું તો ખરું? લ્યા લખો જવાબ. એક એક નામ દઈને પૂછવું હવે. લખો શું આવે જવાબ? બોલો તમારો. બાકી બધાને શું આવ્યો તો જવાબ? લે શું આવ્યો તો જવાબ? 225 આવી ગયો તો બાજુમાં? અડધો જ કર્યો તો પાછળ? શું આવ્યો જવાબ? સિલી મિસ્ટેક થઈ ગઈ બાજુમાં. યુનિટ કન્વર્ઝન જ છે આમાં, બીજું તો શું છે? બોલો ઓનલાઈન વાળાને આવ્યો છે જવાબ? શું આવ્યો છે જવાબ? બોલો. ચલો હજી એક સવાલ કરીએ. હે ને? ચાલો લખો ક્વેશ્ચન. The border strip is to be irrigated. લખો. The border strip is to be irrigated by stream with discharge of 0.04 meter cube per second. 0.04 meter cube per second. કેટલું છે? 0.04.
if average infiltration rate is 4 centimeter per hour, કેટલો છે 4 centimeter per hour, then maximum area of strip that can be irrigated is, લખો ઓપ્શન A 0.15 હેક્ટર, ઓપ્શન B 0.53 હેક્ટર, ઓપ્શન C 0.52 હેક્ટર and option D 0.36 હેક્ટર. ચલો લાવો ઓપ્શન, લાવો આન્સર. ચલો ઓનલાઈન વાળા લાવો જવાબ, શું આવ્યો છે જવાબ? બોલો ડિસ્ચાર્જ કેટલો છે? 0.04 મીટર ક્યુબ પર સેકન્ડ ને, અને ઇન્ફિલ્ટ્રેશન રેટ કેટલો છે? 4 સેન્ટીમીટર પર આવર. ઓકે ચલો સોલ્વ કરો. બોલો શું જવાબ આવે છે ઓનલાઈન વાળા? બોલો શું જવાબ આવ્યો છે ઓનલાઈન વાળા? બોલો બધા. ડી આવ્યો? કેટલા લોકોને ડી આવે છે? કરો હાથ ઉપર. ઓકે વેરી ગુડ. જોઈએ બોલો ઓનલાઈન વાળા ભાઈ, આપણે શું આવે છે જવાબ? ફટાફટ ચલો જવાબ આપો. ફર્સ્ટ બેન્ચ શું જવાબ આવ્યો? 0.36. આપણે લાસ્ટ બેન્ચ બોલો નરેશ શું જવાબ આવ્યો છે? નરેશ, પછી શિફા, શૈલેષ, બોલો ચલો શું જવાબ આવ્યો છે? વેરી ગુડ. આવ્યો બધાને જવાબ? ચલો જો કેલ્સી નો યુઝ નહીં કર્યો ને, વિધાઉટ કેલ્સી આન્સર લાવવાનો છે. જો શું છે ભાઈ? એરિયા મેક્સ Q by F. Q શું છે? 0.04 મીટર ક્યુબ પર સેકન્ડ, અને આ શું છે? 4. 4 સેન્ટીમીટર છે તો આનો મીટર કરવું પડશે ને, એટલે ઇન્ટુ 10⁻²⁻² થશે ને મીટર પર આવર છે, એટલે શું થશે? 3600. તો ઉપર જતું રહેશે, અહીંયા સેકન્ડ કરો ઉપર 3600 લખો. બરાબર ક્લિયર છે? ઓકે હવે જો આ બંને તો સેમ જ છે ને, તો ઉડી જશે, ઉડાડ દો. તો શું જવાબ આવ્યો? 3600 મીટર સ્ક્વેર. શું જવાબ આવ્યો? 3600 મીટર સ્ક્વેર. તમારે શું જોઈએ છે આન્સર? હેક્ટરમાં. ઓપ્શન હેક્ટરમાં આપ્યો છે ને, તો 3600 ગુણ્યા શું કરવું પડશે? 10⁻⁻ કેટલી? 4 કરવાની ને, 4 હેક્ટર. એટલે જો કેટલા પોઈન્ટ કપાય? 4 પોઈન્ટ. 1 2 3 અને 4, એટલે શું જવાબ આવશે? 0.36 હેક્ટર. બોલો ક્લિયર બધા લોકોને અહીંયા સુધી? યસ ઓર નો? હવે જો આમાં ગણતરી કરવાની જ ન હોય આટલી બધી, હું તમને સિમ્પલ બતાવું. 4 ઓપ્શન વાંચો, કયા કયા છે? પહેલું કેટલું છે? 0.15 હે ને, તો પોઈન્ટ નહીં જોવાનો, 15. પછી બીજું શું છે? 53, પછી 52 અને પછી 36. બરાબર જો અહીંયા ધ્યાન આપો, આ 4 એ 4 જતા રહેવાના. ભાઈ ભલે 0.000 હોય કે 40 હોય, ડઝન્ટ મેટર. અહીંયા બી 10⁻³ હોય, 4 હોય, 5 હોય, 10 હોય, 20 હોય, 4 4 ગયા. આંકડો કયો આવશે? 36 જ આવવાનો. કયો આવવાનો? 36. 36 વાળો કયો ઓપ્શન છે? ડી. ભાઈ 0.36 હોય કે 0.00036 હોય કે 36.36 હોય, ગમે તે હોય. ખબર પડી કે આંકડા દેખાઈ ગયા ને? 36 છે, જવાબમાં 36 આવવાનો છે, બસ પૂરું. હવે એના ગુણાકારમાં કોઈ બીજી સંખ્યા હોય તો તમારે વિચારવાનું રહે કે ગુણાકાર થયા પછી કઈ સંખ્યા બને છે. અહીંયા તો દેખાય છે કે આ બધું ગયું, 4 4 જતા રહેવાના, અને અહીંયા 36 બચે તો ડી ઓપ્શન ટીક મારીને હેડતું થઈ જવાનું. કશું ગણતરી કોઈ કરવાની નહીં. પોઈન્ટ મેચ કરાવવાના રહેતા નથી. આપણે ઓપ્શન આપ્યા છે તો ઓપ્શનનો લેવરેજ લેવાનો, ફાયદો લેવાનો, હે ને? ઓપ્શન ના આપ્યા હોય તો તમારે ગણતરી કરવી પડે. ઓપ્શન આપે છે, ઓપ્શનમાં જો અગર આવી રીતના હોય, લેટ સપોઝ 3.6 36 360 3600,
અને 0.36 આવી રીતના હોય તો તમારે ગણતરી કરવી પડે કે સારું હવે પોઈન્ટ મેચ કરાવવા પડશે. પણ આંકડા જ અલગ અલગ છે બધા, તો હું કામ ગણતરી કરીએ? ખ્યાલ આવ્યો ને? આ બધી જગ્યા પર ટાઈમ બચાવવાનો. બરાબર? ખ્યાલ આવી ગયો બધા લોકોને? સમજ પડી છે? કોઈને કઈ બી ડાઉટ છે? તો અહીંયા તમે ટાઈમ બચાવી શકો. હવે જો આ તો તમને તરત જ ખબર પડે. જો અહીંયા જોઈ લેવાનું, ક્વેશ્ચન તમે વાંચ્યો ને તો Q.04 ને અહીંયા 4, બસ અહીંયા જ જોઈ લેવાનું તમારે કે 4 4 ગયા 36 ઉપર, તો 36 વાળો આન્સર ટીક મારીને ઘેર. બરોબર? પૂરેપૂરું ફટાફટ 5 સેકન્ડમાં બીજો સવાલ. ખ્યાલ આવ્યો? આટલો બધો ટાઈમ બગાડવાનો જ નહીં. સમજ પડી ને? ધીરે 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 આવડશે તમને, પ્રેક્ટિસ થશે કે ક્યાં ટાઈમ બચે એવો છે. ન્યુમેરિકલ આવે પણ ન્યુમેરિકલમાં હંમેશા થોડું સ્માર્ટનેસ યુઝ કરવાની. ખ્યાલ આવી ગયો? હવે આવો બીજો સવાલ આવે તો આવડે કે ના આવડે? તમને દેખાય કે Q અને F હરખા જ છે આંકડા, અહીંયા બી 4 અહીંયા બી 4, ભલે પોઈન્ટ પછી 10 0 હોય પછી 4 હોય, મને કઈ ફરક નહીં પડતો. મન તો શું દેખાય? 4 દેખાય ને આ 4 દેખાય, બસ ઉડાડો. અથવા માની લો અહીંયા 2 આપ્યો હોય, 2 આપ્યો હોય, તો 2 દુ 4, 36 દુ 72, 72 વાળો જવાબ. પૂરું થઈ ગયું. બોલો, સમજ પડી ગઈ? ખ્યાલ આવ્યો ને? પણ પછી હવે જો 7.2 હોય ને 720 હોય ને 0.72 હોય તો તમારે ચેક કરવું પડે કે હારો કયો જવાબ આવશે. હવે ખ્યાલ આવ્યો ને? રેડી? યસ ઓર નો? ઓકે. આવી રીતે દરેક ટાઈપના ક્વેશ્ચનમાં હું તમને થોડી ટેકનિક અને ટ્રીક શીખવાડતો રહીશ. તમને ખબર પડે કે મારે ટાઈમ કઈ રીતે બચાવવાનો છે, મારે જવાબ કઈ રીતે ફટાફટ લાવવાનો છે. બરાબર? બાકી આખું ગામ ગણતરી તો કરે જ છે, આ રીતે તો આખું ગામ કરશે અને બધાને સૂત્ર આવડે જ છે. એવું નહીં કે તમને મેં કઈ અલગ શીખવાડી દીધું. બરાબર? બધા ક્લાસીસ વાળા શીખવાડે જ છે, જેટલા બી માર્કેટમાં છે બધા. પણ આ તમને નહીં શીખવાડે કઈ કે જવાબ કઈ રીતે ઝડપથી લાવો, એ નહીં શીખવાડે. બરાબર? ખ્યાલ આવી ગયો? એ તમે જૂના સ્ટુડન્ટને બી પૂછી લેજો, એ તમને મારી પાસે જ શીખવા મળશે. એટલે કઈ રીતે ફટાફટ ટેકનિક યુઝ કરીને જવાબ લાવો ઝડપથી. બરાબર? લખી નાખો. ચલો પછી આપણે નેક્સ્ટ મેથડ જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ મેથડ. હેડિંગ મારો ચેક બેઝિન મેથડ, 3rd નંબર. કઈ મેથડ છે? ચેક બેઝિન મેથડ. ચલો ચેક બેઝિન મેથડ સમજીએ આપણે. ચેક બેઝિન એટલે શું હોય? ખેતરમાં તમે પેલા ચોરસ ને લંબચોરસ ખાના પાડી દીધા હોય, બરાબર, એને ચેક બેઝિન કહેવાય. એને શું કહેવાય? ચેક બેઝિન. સ્ક્વેર અને રેક્ટેંગલ ખાના પાડો એને ચેક બેઝિન કહેવાય. એકચ્યુઅલીમાં થયું શું? જો ધ્યાનથી પહેલેથી સમજીએ કે આપણી સૌથી પહેલા મેથડ કઈ હતી? ઓર્ડિનરી, ફ્રી અને વાઇલ્ડ ફ્લડિંગ. બરાબર? આમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ લાયા અને ઇમ્પ્રુવમેન્ટ લાઈને આપણે બોર્ડર સ્ટ્રીપ બનાવી. કઈ બનાવી? બોર્ડર સ્ટ્રીપ. કે ભાઈ આવડે સ્ટ્રીપ બનાવી દઈશું તો કામ સારું થઈ જશે, એફિશિયન્ટ થોડું થશે. હવે આપણે શું કર્યું? એમાં ઓર ઇમ્પ્રુવમેન્ટ લાયા કે આ તો સીધી પટ્ટી હતી ને એને બદલે શું કરો? આડી પટ્ટી બી મૂકો, ખાના બનાવી દો. શું બનાવી દો? ખાના. મતલબ ચેક બેઝિન એ શું છે? બોર્ડર સ્ટ્રીપની ઇમ્પ્રુવડ મેથડ છે અથવા મોડિફાઈડ મેથડ છે. કેવી છે? મોડિફાઈડ બોર્ડર સ્ટ્રીપ મેથડ અથવા તો મોડિફાઈડ તમે કહી શકો ઓર્ડિનરી ફ્લડિંગ મેથડ. બોલો, ક્લિયર? ખ્યાલ આવે? ધીરે 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 આપણે કઈ શીખતા જઈએ, ઇમ્પ્રુવમેન્ટ લાવીએ ને, બસ એવી જ વસ્તુ. સૌથી પહેલા ઓર્ડિનરી ફ્લડિંગ શીખ્યા, પછી એમાં ઇમ્પ્રુવમેન્ટ લાઈન બોર્ડર સ્ટ્રીપ બનાવી અને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાઈન ચેક બેઝિન બનાવી. કઈ બનાવી? ચેક બેઝિન. બોલો, સમજ પડી? ચેક બેઝિનમાં આવું જ કરવાનું છે. આવા ચોરસ બનાવવાના. બરાબર? હવે આનાથી થાય શું ફાયદો? જો જરા ધ્યાનથી. અહીંથી પાણી એન્ટર કરે છે ફિલ્ડમાં. હવે આને મળે તો આટલો નાનો એરિયા જ ને, ફરવા માટે આટલો નાનો એરિયા જ મળે. તો આન્સર કરો, વોટર પર તમારો કંટ્રોલ કેવો થઈ ગયો? વધી ગયો કે ઘટી ગયો? ઇન્ક્રીઝ કે ડિક્રીઝ? ઇન્ક્રીઝ. વોટર પર કંટ્રોલ આપણો ઇન્ક્રીઝ છે. હવે કંટ્રોલ વધ્યો છે, ધ્યાનથી સમજો. તો વેસ્ટેજ કેવો થશે? વધારે કે ઓછો? વેસ્ટેજ ઓછો થાય તો પછી એફિશિયન્સી કેવી? વધારે કે ઓછી? એફિશિયન્સી વધી જશે. શું થઈ જશે? એફિશિયન્સી વધી. અને આ મોસ્ટ પોપ્યુલર મેથડ છે. તમે ખેતરમાં જોવા જશો, બરાબર, તો મોટા ભાગના ખેતરમાં ચેક બેઝિન મેથડ જોવા મળે. અને જનરલી ફૂડ ક્રોપ્સ એટલે કે અનાજ ઉગાડતા હોય, અનાજ, એને ઇંગ્લિશમાં સિરિયલ ક્રોપ્સ કહેવાય. શું કહેવાય? સિરિયલ. બરાબર? સિરિયલ ક્રોપ્સ ઉગાડવા માટે ચેક બેઝિન મેથડ એ મોસ્ટ પોપ્યુલર છે, સૌથી વધારે યુઝ થાય. શું થાય છે? સૌથી વધારે, મોસ્ટ કોમન અને મોસ્ટ પોપ્યુલર છે. બીજું અહીંયા ધ્યાન આપો. ઓકે, મોર પરમિએબલ સોઇલ હોય તો એમાં યુઝ થાય કે ના થાય? બોલો, મોર પરમિએબલ સોઇલમાં યુઝ થાય છે કે ના થાય? ચલો પહેલા મને એમ કહો કે બોર્ડર સ્ટ્રીપ મેથડ મોર પરમિએબલ સોઇલમાં યુઝ થતી હતી કે નથી થતી? બોર્ડર સ્ટ્રીપ નથી થતી ને. કારણ શું હતું? કે સ્ટાર્ટિંગમાં પાણી બધું ઇન્ફિલ્ટ્રેટ થઈ જાય તો છેડે સુધી પહોંચે નહીં, આ કારણ હતું. પણ આમાં તો આપણે શું કરી દીધું? અહીંયા દિવાલ બનાવી દીધી. આન્સર કરો. હવે નાનો ચોરસ છે કે નાનું લંબચોરસ છે?
તો એમાં છેડા સુધી પાણી પહોંચે કે ના પહોંચે? તો મોર પરમિએબલ સોઇલમાં યુઝ થાય કે ના થાય? થાય. મોર પરમિએબલ સોઇલમાં યુઝ થશે. બીજું અહીંયા ધ્યાન આપો, ઓર્ડિનરી ફ્લડિંગ જે હતું આની પહેલા વાળી, એ આન્સર કરો, લેસ પરમિએબલ સોઇલમાં યુઝ થતું હતું કે નતું થતું? એ તો એકેમાં નતું થતું. મોર પરમિએબલ નતું થતું અને લેસમાં નતું થતું. કારણ શું લેસમાં? તો કે રન ઓફ થઈ જતું. શું થઈ જતું હતું? રન ઓફ. આન્સર કરો, અહીંયા આવડે 4 બાઉન્ડ્રી છે, આમાં રન ઓફ થવાના ચાન્સીસ છે ના. તો આન્સર કરો, લેસ પરમિએબલમાં બી યુઝ થાય કે ના થાય? તો ઓલ ટાઈપ ઓફ સોઇલમાં યુઝ થાય. શેમાં યુઝ થાય? ઓલ ટાઈપ. લેસ પરમિએબલ સોઇલ લઈ આવો કે મોર પરમિએબલ સોઇલ લઈ આવો કે મીડિયમ લઈ આવો, બધી ટાઈપની સોઇલમાં ચેક બેઝિન મેથડ યુઝ થાય. બોલો, ક્લિયર બધા લોકોને? સમજ પડી ગઈ? ખ્યાલ આવ્યો? આ શું છે? ઇમ્પ્રુવડ વર્ઝન છે. બરાબર? કે ભાઈ ગમે તે ટાઈપની સોઇલ હોય, આપણી આ મેથડ તો બધે જ ચાલી જાય. બરાબર? ક્લિયર છે? જ્યારે આગળની બે મેથડ એ બધી સોઇલમાં ચાલતી નથી. સમજ પડી ને બધા લોકોને? કોઈને કઈ ડાઉટ છે ભાઈ આમાં? ઇઝ ધેર એની ડાઉટ? ઓકે, તો સૌથી પહેલું આનું મેઇન ફંક્શન શું છે કે ભાઈ વોટર પર તમારો કંટ્રોલ રહે છે, એના કારણે એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય છે, વેસ્ટેજ ઓછો થાય છે, અને મોર અને લેસ પરમિએબલ બંને ટાઈપની સોઇલમાં યુઝ થશે. મોસ્ટ પોપ્યુલર મેથડ છે અને અનાજ ઉગાડવા માટે શું છે? મોસ્ટ કોમન મેથડ છે, સૌથી વધારે યુઝ થતી મેથડ છે. બોલો, રેડી? ઇઝ ધેર એની ડાઉટ? કોઈ ડાઉટ છે ભાઈ આમાં? નથી ને? ચલો હેડિંગ મારો. ચેક બેઝિન મેથડ, અને એમાં ડાયાગ્રામ આ પછી ડ્રો કરજો. બરાબર? લખો ચલો એમાં ફર્સ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ અ મોસ્ટ કોમન મેથડ. ઇટ ઇઝ ધી મોસ્ટ કોમન મેથડ. બ્રેકેટમાં લખજો પોપ્યુલર. બરાબર? નેક્સ્ટ પોઈન્ટ લખો, ઇટ ઇઝ ધી મોડિફાઈડ વર્ઝન ઓફ. It is the modified version of free flooding and border strip method. Free flooding and border strip method. Free flooding and border strip method. બોલો, ક્લિયર બધા લોકોની અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો? ઓકે, લખો નેક્સ્ટ પોઈન્ટ. Here water flow is systematically controlled. Water flow is systematically controlled. બરોબર? The area is divided. લખો, the area is divided into small squares and rectangles. Into small squares and rectangles. Of width 5 to 10 meter. Of width 5 to 10 meters. આન્સર કરો, કેવા ટાઈપની સોઇલ માટે સુટેબલ છે? ઓલ ટાઈપની. બરાબર? લખો, સુટેબલ ફોર ઓલ ટાઈપ્સ ઓફ સોઇલ. Suitable for all types of soil. Suitable for what? All types of soil. Bracket માં લખો, more, comma less and medium permeable. More, comma less and medium permeable. Next line લખો, suitable for cereal crops. Cereal નો સ્પેલિંગ લખું છું અહીંયા જો, સિરિયલ ટીવી સિરિયલ નહીં, cereal. Suitable for what? Cereal crops. Cereal એટલે શું છે? અનાજ. બરાબર? બ્રેકેટમાં લખજો અનાજ. એક્ઝામ્પલ લખો, ઘઉં, જુવાર, બાજરા, ડાંગર. આન્સર કરો, આગળવાળી બે મેથડ કરતા વધારે એફિશિયન્ટ છે કે ઓછી એફિશિયન્ટ છે? બરાબર? લખો, મોર એફિશિયન્ટ ધેન પ્રીવિયસ ટુ મેથડ્સ. More efficient than previous two methods.
ક્લિયર બધા લોકોને? રેડી છે? ઓકે, આ ડાયાગ્રામ ડ્રો કરી દો. આ ડાયાગ્રામ ડ્રો કરવાનો, ખાના પાડી દેવાના ખાલી. બે આપણે ગઈકાલે હતા. રેડી? લખાઈ ગયું છે? ડ્રો થઈ ગયું? કેટલાને બાકી છે? ચલો, તો આ થઈ ગઈ તમારી બેસ્ટ મેથડ બરાબર અત્યાર સુધીની. નેક્સ્ટ હેડિંગ મારો, મેથડ નંબર 4, રિંગ બેઝિન મેથડ. કઈ મેથડ આયા આપણે? રિંગ બેઝિન મેથડ. રિંગ બેઝિન મેથડમાં શું હોય ખબર? કે જ્યારે ઝાડ તમારું ઉગાડવાના હોય, બરાબર, ટ્રીસ, આપણે જનરલી એને કહેતા હોય ઓર્ચેડ ટ્રીસ. શું કહેતા હોય? ઓર્ચેડ ટ્રીસ. જો એના માટે આપણે રિંગ બેઝિન મેથડ યુઝ કરી. આમાં કરવાનું શું છે જો જરા, આ રીતે કે આ રીતની જે છે આપણે સપ્લાય ડીચ બનાવેલી હોય, પ્લાન વ્યૂ છે. પછી અહીંયા આગળ આખું રિંગ બનાવેલી હોય. આ ઝાડ નથી લ્યા, આ પ્લાન વ્યૂ છે, હે ને? એમને કે સીધા ઊંધા ઝાડ ઉગાડી દીધા છે. બરાબર, અહીંયા આગળ અહીંયા ઝાડ ઉગાડવામાં આવે. ટોપમાંથી તમે જુઓ એટલે તમને અહીંયા આગળ ઝાડ દેખાશે, અહીંયા આગળ ઉગાડવામાં આવે. આ કયો વ્યૂ છે? ટોપ વ્યૂ છે, હે ને? સાઈડ વ્યૂ નથી. એથી પાણી જે છે આમ ફ્લો કરે. બરાબર, આ છે રિંગ બેઝિન મેથડ. કઈ છે? રિંગ બેઝ. સ્પેશિયલી ઓર્ચેડ ટ્રીઝ માટે યુઝ થાય. શેના માટે યુઝ થાય? ઓર્ચેડ ટ્રી. આંબા ઉગાડવા હોય, બરાબર, સાઇટ્રસ ટ્રી હોય, બરાબર, લીંબુનું ઝાડ હોય, તો એના માટે આ જે છે યુઝ થાય. બોલો, ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો બધાને? લખો ચલો એમાં. It is the special type of, લખો, it is the special type of basin method adopted for orchard trees. Adopted for orchard trees. લખો next. Small basins are made of water around the stem. Stem એટલે શું હોય? થડ. ઝાડના થડને સ્ટેમ કહેવાય, STEM. બરાબર, વોટર અરાઉન્ડ ધી સ્ટેમ, બ્રેકેટમાં લખજો થડ. In which water is allowed to stand. બ્રેકેટમાં લખજો 5 થી 10 સેન્ટીમીટર, 5 to 10 સેન્ટીમીટર. બરાબર, વોટર ઇઝ અલાઉડ ટુ સ્ટેન્ડ, STAND. સ્ટેન્ડ એટલે ત્યાં આગળ ભરાઈ રહે, ઊભું રહે. બરાબર, 5 થી 10 સેન્ટીમીટર જેટલું ડેપ્થ ક્રિએટ કરવામાં આવે. લખો એક્ઝામ્પલ. મેંગો ટ્રી, સાઇટ્રસ ટ્રી એન્ડ ચીકુ ટ્રી. મેંગો ટ્રી, સાઇટ્રસ એટલે CITRUS, સાઇટ્રસ ટ્રી, અને ચીકુ ટ્રી. બરોબર, રેડી છે? ક્લિયર બધા લોકોને? ડન? ખ્યાલ આવી ગયો? સમજ પડી? ઓકે, જો ચલો તો આ ડાયાગ્રામ ડ્રો કરી દો. જો તમને છે ને બધા ફોટોગ્રાફ્સ બતાવું બધી મેથડના. જો આ ફ્રી ફ્લડિંગ છે. ફ્રી ફ્લડિંગ એટલે કઈ નહીં, આવું જોઈએ, પાણી ભરી દીધું હોય, જો બસ ફ્લડિંગ કરી નાખ્યું. પછી જો આ બોર્ડર સ્ટ્રીપ ઇરિગેશન છે,
જો આ રીતનું હોય, દેખાયું એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર, હે ને? બોર્ડર સ્ટ્રીપ ઇરિગેશન, જો આખી આખી છેકથી છેક સ્ટ્રીપ બનાવી છે ને, બરાબર. આ ચેક બેઝિન મેથડ, બરાબર. આ રહી, જો દેખાય છે બધા લોકોને, હે ને? આ જે બોર્ડર બનાવી છે ને, લીવીસ કહેવાય. શું કહેવાય? લીવીસ, બરાબર. પાળી. અને પાણી ફ્લો કરવા માટે જે તમે ચેનલ બનાવો એને ડીચ કહેવાય, બરાબર, જે પાણી વહેવા માટે. જો આ બધું આ ઇન્ટરવ્યુ નું કન્ટેન્ટ છે, ઇન્ટરવ્યુમાં ભણાયેલું. રિંગ બેઝિન જો હમણાં ભણ્યા ને લાસ્ટ, ખ્યાલ આવે? એક એક ઝાડ માટે જો આ રીતે બનાવેલું છે ને, રિંગ બનાવેલી છે, બરાબર. હવે આમાં જો કેવી રીતે પાઇપ વડે પાણી પહોંચાડે છે. આપણે જે છે ડીચીસ બનાવેલી હતી, વેવડાવતા હતા, એની બદલે આ પાઇપ વડે પાણી પહોંચાડે છે, બરાબર. ગમે તે રીતે પહોંચાડવાનું, પણ આ રીતે રિંગ બનાવી હોય તો રિંગ બેઝિન કહેવાય. બોલો, ક્લિયર બધા લોકો અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો? આગળની મેથડના બી ફોટોગ્રાફ છે અહીંયા, પણ એ જેમ ચાલશે ને એમ બતાવીશ. આ કન્ટુર બોર્ડર મેથડ છે, ફરો ઇરિગેશન છે, આ સ્પ્રિંકલર છે, બધું ભણશું આપણે આવતીકાલે. ડ્રીપ ઇરિગેશન છે, બરાબર. જઈ રહ્યું ટપક સિંચાઈ, દેખાય ને? આ ટપકા. ઓકે, આ ટાઈપ્સ હમણાં આપણે ભણી ગયા. આ ઇન્ટરવ્યુ બેચમાં ભણાયેલું કન્ટેન્ટ છે આખું, પ્રેક્ટિકલ અપ્રોચ સાથે. ચલો, રેડી? ક્લિયર અહીંયા સુધી બધાને? કોઈને કઈ ડાઉટ છે ભી આમાં? કેટલી મેથડ ભણી ગયા આપણે? 4 મેથડ ભણ્યા ને, બરાબર. બીજી 4 બાકી છે, આવતીકાલ ભણી લઈશું, બરાબર. એટલે પૂરું થઈ જશે આ ચેપ્ટર. પછી એના ક્વેશ્ચન કરી નાખશું. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ચાલુ થશે આખા સબ્જેક્ટ, 3rd ચેપ્ટર, જેમાંથી સૌથી વધારે સવાલ પૂછાય. ચલો, રેડી છે બધા લોકોને? ક્લિયર? ઘેર જઈને વાંચજો અને આના રિલેટેડ ક્વેશ્ચન્સ ટ્રાય કરજો સોલ્વ કરવાના, બરોબર. રેડી છે? બોલો, બધા લોકોને ખબર પડે છે? આવડે છે બધાને? મજા આવે છે સબ્જેક્ટમાં, હે ને? સમજ પડે છે ને? ઓકે, ચાલો ત્યારે મળીએ આપણે આવતીકાલે. આવજો બધા.